બનાસકાંઠાના ધાનેરા તાલુકાના એટા ગામમાં ચૌધરી ચાંપાભાઈ જેહાભાઈના ખેતરમાં પશુઓનો છાપરાનો વાડો બનાવેલો હતો। તેમાં ઓચિંતી આગ લાગતા બાજુમાં ઉભેલ ઝાડ તેમજ વાડામાં રહેલા 9 જેટલી ભેંસ, 5 ગાય અને 1 પાંડો દાઝી જતા, જેમાં 5 ભેંસોનું મૃત્યુ થયું હતું। આમ આકસ્મિક આગ લાગતા આજુબાજુના લોકો આગ પર કાબૂ કરવા માટે દોડી આવ્યા હતા। તે સમયે બાજુમાં રહેલા રબારી નાગજીભાઈ રૂપાભાઈ પશુઓને બહાર કાઢતા તેઓ પણ ગંભીર રીતે દાઝી ગયેલા હતા। તેમને સારવાર અર્થે દવાખાનામાં દાખલ કરવામાં આવેલા હતા। ઓચિંતી લાગેલ આગને કાબૂમાં લેવા માટે 2 કલાક સતત મહેનત કરવી પડી હતી, જેમાં 5 ભેંસોનો પણ મૃત્યુ થયેલ છે। અન્ય 10 પશુઓ દાઝી ગયેલ જેવું પોલીસના રિપોર્ટથી જાણવા મળ્યું છે। તેમજ બાજુમાં પડેલ બાજરીના ઘાસચારો તથા મકાન માલિકની ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી। આમ કુલ 6,45,000નું નુકસાન થવા પામેલું હતું। આ બાબતની જાણ ધાનેરા પોલીસ તંત્રને થતાં ઘટના સ્થળે આવી પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી હતી।